અમે તો પોગી ગયા જુનાગઢ ચક્કરબાગ જોવા, જાત જાતને ભાત ભાતના પ્રાણીઓ જોવા. તો જુઓ, આ પેલું પ્રાણી અમને જોવા મળ્યું છે જે એકદમ ધોળું છે અને એની ડોકમાં ખલવણ એવું લાગે છે ખરા. આમ જોવો તો ખરા તમે, શું કરે છે આ બધા ભેગા થઈને. આ તો બહુ ઝાઝા બધા છે. અને આ તો મારું દીકરું પાણીમાં માછલીયું ગોતતું હતું. કીધું એવડા પાણીમાં માછલીયું ન હોય, આપણે તળાવમાં જવું પડે માછલીયું ગોતવા હાટું. તો આ તળાવમાં આવી ગયા અને ઓલો ભાઈ તો ઊભો જોતો તો માછલીયું છે ક્યાં. આ તો ધોળો મોર આવ્યો હારો. મોર કે જાવું ક્યાં, આમાં હલવાણા છે હવે હરખાઈના. મોર તો બેઠો તો નીચે અહીંયા. પછી થોડાક આગળ વધ્યા તો એક ભાઈ તો એક ટાંગા ઉપર ઊભો હતો, બીજાને જોઈએ બીજો એક ટાંગા ઉપર ઊભો હતો. કીધું બધાય કેમ એક ટાંગા ઉપર ઊભા છે? આ તો કાળો બગલો આવ્યો. આ તો ધોળો બગલો જોયો, આ તો કાળો બગલો. પછી તો બાપ આવી ગયા કોયલું જોવા. આમાં લખ્યું હતું પ્રાણી સંગ્રહાલય. લો, આ કાંઈક નવીન જાતનું પક્ષી છે બાપ. અને આ તો લોકો નકરા માછલીઓ જ ગોતતા હતા. માછલીઓ પકડીને ખાય કરતા જ નકરી. અને આ ભાઈ એ આરામમાં હતા. એ કે માય ગયું બધું. એ કે અને આને તો શું વિશે આવ્યો છે ખબર નથી પડતી. ક્યાં ચડીને બેઠું એ તો જોવો તમે. એ કે મને જોવા આવો છો ને બધાય, આને એ કે બગા આવે નકરી. એ કે પછી તો આ ભાઈ બગા ખાઈને આળસ મળીને ભાઈ ચો ઊભો. એ કે આજ તો લડી જ લેવું છે. અને પછી ભાઈ ભાગ્યો. હો ભાઈ, ઊભી પૂછડીએ ભાળી ગયા ને બધાને. એ કે આરા બધા ક્યાં મને જોવા આવ્યા એટલા બધા. એ કે પછી તો ભાઈ હાલ્યો જ ગયો. પછી તે ખૂણામાં જઈને બેસી ગયો. અને આ ભાઈને તો હેટલો તડકો લાગ્યો ને, આખો બાથ તપમાં પડ્યો. એ કે આજ તો નાય જ લઉં, માય ગયું માન મેળા એવો છે. કે અને આ તો કે માય ગયા બધા જે આવ્યો એ. પાછા પોપટો આવ્યા હતા ઝાઝા બધા. અને એક પોપટ તો આપને બોલાવતો હતો કે અંદર વહી તમે બધા. એ કે તમે કીધું ના બાપા ના, અમારે શું છે ડાયટોસ. પછી તો આવી ગયા મગર જોવા. પછી તો મગર જોય અને નવી બિલાડી જોય ને. આ એક મોર હતો, એ બિચારો ખંજવાલતો હતો ઊભો. નકરા જીવડા પડી ગયા એવું લાગે છે ને. પછી તો આ બે પોપટ બીજા આવ્યા, આપણા દેશી પોપટ હોય. અને આ તો અમેરિકાના પોપટ હો બાપ, લાલ ઘૂમ ચોપ થઈ ગયા હતા. આ મોલ્લો એ કે તમે બધા ભલે આવ્યા. એ કે હું મારું કામ પતાવી લઉં, પછી તમારી વાત. એ કે બધાની તમે તો ઘણા બધા મોર હતા હો અંદર ત્યાં. પછી આ પોપટ તો ડાન્સ કરતા હતા બે. હવે આ ડાન્સ છે કે શું છે મારો રામ જાણે. હવે એ તો એની મોજમાં બધા ધબધબાટી બોલાવતા હતા. પછી તો એક આ નાનું એવું વાંદરું મળ્યું, માર્ગો છે નામનું વાંદરું. મારું દીકરું બહુ આળસુ હો ભાઈ, એકને એક જગ્યાએ બેઠું જ રહે. પછી ત્યાં કાંગારું જોવા નીકળી ગયા. કાંગારું મારા દીકરા બે જ હતા ખાલી, બાકી તો બીજા ફરવા વહી ગયા છે ક્યાંક. કાંગારું મારા દીકરા આમથી આમ ને આમથી આમ દોડ જ કરતા હતા. કાંગારાથી આગળ વધ્યા તો હરફ મળ્યો બ્લેક મામ્બા. એ મારા દીકરો અમારી બાજુ આવતો કે તમે ક્યાં અહીંયા ભૂલા પડ્યા. એ કે કીધું આવવું પડે અમારે ભાઈ. એ કે તો આવ્યા છો તમને મળતા જાઓ. પછી તો ઝીબ્રા જોઈ લીધા હો ભાઈ, સટાફટાવાળા. બે ઝીબ્રા આટા મારતા હતા આમથી આમ ને આમથી આમ. એક તો આ બાજુ આવતું, કીધું આ બાજુ ન આવતો. તો કે સારું જો બીજું શું જાય. કે અહીંયા તો ઓલા હણકા બેઠા હતા બે બીજા કરા છાંયે. પછી તો આ તો એવડા મોટા પક્ષી જોયા બાપ, અમને તો બીક લાગી ગઈ. કેવડા મોટા પક્ષી એ. અને આ ભાઈ તો ખાવામાં એવા મસ્ત હતા કે વાત પૂછોમાં. એ કે માય ગયા તમે બધા, હું પેલા ખાઈ લઉં પછી બીજી બધી વાત. એ કે આમાં